દીપાલી રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની છે। મવડી વિસ્તારની મહિલાઓએ પાણી આપોના સૂત્રોચ્ચાર કરીને રસ્તા ઉપર માટલા ફોડ્યા છે। આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી। મવડી વિસ્તારમાં પાણી મુદ્દે વારંવાર રજૂઆત કરીને થાકેલી મહિલાઓ અંતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટે મજબૂર બની છે। પાણીનો કકળાટ રાજકોટમાં શરૂ થઈ ગયો છે। એપ્રિલ મહિનાનો અંત આવ્યો। सरकार द्वारा दावाओं करवामां आव्या हता कि आ वर्षे पाणीनी तकलीफ नहीं पड़े, परंतु शरूआत अहीं थई गई। सीधा जोड़ाईए संवाददाता मोहित भट्ट साथे। मोहित, सरकारनो तो दावो हतो आ वर्षे के पाणीनी कोई ज समस्या राजकोटने नहीं नड़े, सौनी योजनानो हवालो आपीने, परंतु परिणाम अत्यारे जोवा मळी रह्युं छे विपरीत। शुं विगतो? दीपक દ્રશ્યો જોઈ શકાય છે તેના પરથી જ અંદાજો લગાવી શકાય છે પાણીની કેટલી વિકટ સમસ્યા રાજકોટના કેટલાક વિસ્તારોમાં છે। રાજકોટનો આ મવડી પ્લોટ વિસ્તાર છે કે જ્યાં મવડી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યા છે અને આજ પાણીની સમસ્યાને લઈને આજે મહિલાઓ છે તે રસ્તા પર આવી ગઈ હતી અને માટલા ફોડી પોતાનો પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો। ત્યાંના જે કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાઘ છે તેની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપ કોંગ્રેસના જે વિસ્તારમાં રહે છે ત્યાં ખાસ કિન્નાખોરી રાખવામાં આવે છે અને તેને લઈને જ પાણીની સમસ્યા છે તેનો હલ કરવામાં આવતો નથી, જેને લઈને તેમને વિરોધ પ્રદર્શન કર્યું છે। જો આગામી દિવસોમાં પાણીની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી તેમને ચીમકી ઉચ્ચારી છે। જી મોહિત, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવીએ, સરકારે ભલે દાવાઓ કર્યા હોય કે રાજકોટમાં આ વર્ષે પાણીની સમસ્યા નહીં સર્જાય, પરંતુ પાણીની સમસ્યા સર્જાતા આરોપ સ્થાનિક દ્વારા લગાવવામાં આવ્યો છે કે રાજકીય કિન્નાખોરી અંતર્ગત તેમને પાણી નથી અપાતું। અમદાવાદ